प्रभा प्रकाशयति ज्ञानेन रतः इति भारत। जे ज्ञाननी अंदर रत छे, डूबेलो छे, जे देश में प्रत्येक कण कण में ज्ञान भरेલું છે એવો આ દેશ છે ભારત। સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આ દિવ્ય ગાથા આ મંગલ કરનારી છે। सात दिवस पछी आ देह तारो शांत थशे तो तारी मन बुद्धि अने चित्त भगवानना चरणों में लगा। तने कोई इच्छा हो तो तू बोल। सुखदेव परीक्षित जी ने कहे छे कि राजन, आ भागवत कोई सामान्य ग्रंथ नहीं। आनी प्रत्येक कथा ये मंगल करनारी छे, जीव मात्र नु मंगल करे छे। परीक्षित जी कहे छे, हे गुरुदेव, मनुना बीजा दीकरा प्रियव्रतनी मने कथा कहो। प्रथम दीकरा उत्तानपाल ने एमना घेर भगवानना परम भक्त ध्रुवजी नो जन्म અને ભગવાનની પરમ ભક્તિની પ્રાપ્ત કરીને પરમ પદને પામ્યા, અવિચલ પદને પામ્યા। એક નાનામાં નાનો 5 વર્ષનો બાળક परम दृढ़ विश्वास थी घर छोड़ीने चाल्या गया ध्रुवजी। એટલે ભગવાન એને મળ્યા, નો દૃઢ વિશ્વાસ હતો ભગવાનને આવું જ પડશે। એનામાં એક લગન હતી, એને એક ઝંખના હતી કે ભગવાનને ગોતવા માટે નીકળી ગયા હતા। महाराज जी ने महामंत्र नो उपदेश आप्यो। ए दिव्य कथा नु આપણે શ્રવણ કર્યું। મનુના બીજા દીકરા પ્રિયવ્રત છે એ સૂર્યનારાયણ ભગવાનના પરમ ભક્ત હતા। નિત્ય સૂર્યને નારાયણ નમસ્કાર કરે, જળનો લોટો અર્પણ કરે, भगवान ने जल चढ़ावे। एक वस्तु ध्यान राखजो भक्तो, ब्राह्मणना घरे જ્યારે દીકરાનો જન્મ થાય ને ત્યારે સૌથી વધારે જો કોઈ દેવ રાજી થતો હોય ને તો સૂર્યનારાયણ છે। અને માં ભગવતી ગાયત્રી છે, એક ગાયત્રી અને સૂર્યનારાયણ आ बे देव एवा राजी थाय, एवा राजी थाय। केम केम के एने आम आशा जागे हा ब्राह्मणना घरे दीकरानो जन्म और नित्य मने पाणीनो लोटो मने अर्पण करशे, मां गायत्रीनी माळा करशे। આપણો નિત્ય કર્મ છે। ભગવાન ખૂબ રાજી થાય ને આપણે તો એટલું તો કરવું જ જોઈએ। બીજું તમે કાંઈ ન કરી શકો ને। પરમ ગૌ ભક્ત ગૌ ઋષિ રાજેન્દ્ર દાસજી બાપુની કથામાં એકવાર અમે સાંભળેલું કે બ્રાહ્મણે જો શક્ય હોય તો નિત્ય 3 માળા કરવી ગાયત્રીની, અને એ ન થાય તો 1 માળા કરવી, એ પણ ન થાય તો 21 વખત જાપ કરવા, અને એ પણ ન થાય
તો છેલ્લે 11 વખત તો નિત્ય ગાયત્રીનો જપ તો બ્રાહ્મણના દીકરાએ કરવો જ જોઈએ, કરવો જ જોઈએ. એ આપણું કર્મ છે. આરોગ્યમ ભાસ્કરાદ છે. જો તમારે આરોગ્યની પ્રાપ્તિ કરવી હોય, તમારે તમારા ઘરની અંદર દારિદ્ર્ય નાશ થાય એવું જો તમે ઈચ્છતા હો તો સૂર્યનારાયણની ઉપાસના કરો. તમારા ઘરની અંદર જો એ રોગનો એ બીમારીનો ખાટલો જતો જ ન હોય ને તો સૂર્યનારાયણ ભગવાનનું ઉપાસના કરો. જેનાથી તમારા રોગ શોક બધા દૂર થઈ જાય છે. એ આરોગ્યને આપવા વાળા દેવ છે. આ પ્રિયવ્રતજી મહારાજ એ પણ નિત્ય પરમ ઉપાસક છે. બીજા બધા દેવતાઓને તો કદાચ આપણી સામે એક મૂર્તિના રૂપમાં આપણે એને ભજીએ છીએ, આ તો સાક્ષાત નારાયણ આપણી સામે છે, બિરાજમાન છે. અને છતાં જો આપણે એને નમસ્કાર પણ ન કરીએ. જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. એક જન્મ નહીં પણ જન્માંતર 1000 વર્ષ સુધી તમારા ઘરની અંદર દારિદ્ર્ય ના આવે જો તમે સૂર્યની ઉપાસના કરતા હો. સૂર્યનો પ્રકાશ આપણા ઘરની અંદર આવવો જોઈએ. બારી બારણા પેક કરીને ન રખાય. શક્ય હોય તો પ્રિયવ્રતજી મહારાજ પણ ભગવાનની ઉપાસના કરે છે. અને એ જ પ્રિયવ્રતની ત્રીજી પેઢીમાં નાભી રાજા થયા છે. નાભી રાજા ઈશ્વરના પરમ ભક્ત હતા. નિયમિત ઈશ્વરનું આરાધન કરે, બેસીને તપ કરે. નાભી રાજા ભગવાનને સાથે સંવાદ કરે છે. હે ભગવાન, જ્યારે માણસમાં વિષય વૃત્તિ લાગે છે તે વખતે સંયમ રાખવો જોઈએ, પ્રભુની ભક્તિ કરવી જોઈએ. તમે જેમ જેમ પ્રભુની ભક્તિ કરશો એમ તમે આ વાસનાથી દૂર થશો. આ વિષય વાસનાને મટાડનાર એની બીજી કોઈ દવા નથી ભગવાનની ભક્તિ સિવાય. અને એ જ નાભી રાજાને ત્યાં સુંદર મજાના પોતાનો ગૃહસ્થાશ્રમ ચલાવે અને એમના જ ઘરે એ ઋષભદેવજી મહારાજનો જન્મ થયો. આ બધા જ પ્રિયવ્રતની પેઢીમાં આ બધા જ પરમહંસો પાકે. પરમહંસોનો જન્મ થયો છે. પ્રિયવ્રતને ત્યાં નાભીને ત્યાં ઋષભદેવજી મહારાજ. અને એ જ ઋષભદેવજી મહારાજને ત્યાં એક ભરત, જેને આપણે જળ ભરત કહીએ, એ જ ભરત. અને એ જ ભરતના ઉપરથી એક ભારત નામ પડ્યું. ઋષભદેવજી મહારાજ ભગવાનના પરમ ભક્ત છે. ભગવાનની ઉપાસના કરે, જ્ઞાન પ્રાપ્ત કરે. અંત સમય થોડુંક નજીક આવ્યો એટલે પોતાનું સંપૂર્ણ રાજપાટ જે કઈ હતું એ બધું જ પોતાના પુત્રોને સોંપીને જંગલમાં નીકળી ગયા છે. અને એ જ સમયે એ રસ્તા ઉપરથી અરહણ રાજા નીકળે છે. એ રાજા દિવ્ય સુગંધ આવે છે. સૈનિકોને કહે છે કે જાઓ જુઓ તો આ દિવ્ય સુગંધ ક્યાંથી આવે છે. સૈનિકો જોવે છે તો એક ઝાડની નીચે આ ઋષભદેવજી મહારાજ બેઠા છે. શાંત થઈને ધ્યાન ધરે ને એમના દેહમાંથી દિવ્ય સુગંધ આવે છે.
પ્રભુની ભક્તિ કરીએ ને ત્યારે અંતરાત્માના જે આપણે વિષય વાસના જે હોય ને એ બધી દૂર થઈ જાય અને એક ભજનની તાકાત એ ભજનની સુગંધ તમે જુઓ આમ સંતો મહંતોએ તમે નિશ્રા પ્રાપ્ત કરો ને એમના ઘરથી એનો દેહ જ એવો પવિત્ર હોય એના દેહની નિશ્રા પ્રાપ્ત કરો એને જુઓ એના દર્શન કરો ત્યારે તમારે પરમ શાંતિનો અહેસાસ એ સંત છે જેના દેહમાંથી જેના ચરિત્રમાંથી એક દિવ્ય સુગંધ આવતી હોય એનું ચરિત્ર પણ એવું હોય કે જે ચરિત્રને જોઈને માણસ પોતાનું જીવન જીવે ઋષભદેવજી મહારાજે અરહણ રાજાને ઉપદેશ આપ્યો એ જ અવસ્થામાં ઈશ્વરનું આરાધન કરતા કરતા એનું શરીર શાંત થયું જૈન ભાગવતમાં તો લખ્યું છે કે ઋષભદેવે ગૃહસ્થાશ્રમમાં જ વર્ષી તપની શરૂઆત કરી દીધી અને એ જ ઋષભદેવજી મહારાજ કે જૈન ધર્મના એ પ્રથમ આદ્ય એ તીર્થંકર બન્યા છે એમણે જ જૈન ધર્મની સ્થાપના કરી છે જૈન ધર્મ ના એ પ્રથમ તીર્થંકર એ ઋષભદેવજી મહારાજ નવકાર મહામંત્ર નહીં એનો દિવ્ય ઉપદેશ આપ્યો એ જૈન ભાગવતમાં આ બધું લખેલું છે અને એમની જ પેઢીમાં એ પોતાના જે સૌથી મોટા દીકરા હતા એ ભરતને રાજગાદી સોંપી ત્યાંથી નીકળી ગયા અને એ જ ભરતજી પોતાના પિતાના કહેવા પ્રમાણે વહીવટી કાર્ય પોતાનું બધું સંભાળે એ શું આપણે કથા જાણીએ છીએ એ જ કાર્ય કરતા કરતા એમનું શરીર પણ શાંત થયું અંતે એમને બીજો જન્મ એમને ખબર પડી કે અરે રે જેના માટે મેં આ દિવ્ય દેહ ધારણ કર્યો છે એ પ્રભુની તો મને પ્રાપ્તિ જ ન થઈ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ પધારો માનસ હનુમાન ધર્મના મહંત શ્રી ભાનુપ્રસાદ મહારાજ આપણે આમંત્રણને માન આપી આપણે કથામાં પધાર્યા છે કથારી સ્વાગત છે આપનું Om
ભરતજી મહારાજ ગંદકીના કિનારે પોતાનો આશ્રમ સ્થાપી પોતાના પુત્રોને રાજ્યપાઠ સોંપી ભગવાનનું ઈશ્વરનું આરાધન કરે છે. એમને ખ્યાલ આવ્યો કે જો મારે મુક્તિ જોઈતી હશે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ જો બ્રાહ્મણ જન્મની અંદર જો મુક્તિ સંભવ હોય તો મને બીજા જન્મમાં મને બ્રાહ્મણ બનવું. એ જ બીજા જન્મમાં એ જ ભરત સર્વસ્વ ત્યાગીને નક્કી કર્યું કે હવે તો આ સંસારમાં ક્યાંય ફસાવવું જ નથી. આશ્રમ સ્થાપીને ભગવાનનું આરાધન કરે છે. એ આરાધન કરતા 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 એક દિવસ બન્યું એવું એ ગંડકી નદીના કિનારે સગર્ભા હરિણી જલનું પાન કરે છે, પાણી પીવે છે અને એ દ્રશ્ય એમને જોયું. અને એ જ સમયે કોઈક સિંહે ત્રાળ પાડી અને એનાથી બચવા માટે કૂદવા લાગી અને કૂદી ગર્ભ નીચે પડી ગયો. એ નાનું બચ્ચું જલમાં તણાયું. આ દ્રશ્ય જોયું ભરતજી ઉભા થઈ ગયા, એની બાજુમાં ગયા, લઈ લીધી. ઉભા તો એની માં તો નીકળી ગઈ. આપણું કિનારા ઉપર બચ્ચાને લઈને આવે છે, એનું પાલન પોષણ કરે છે. ધીમે 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 તમે જુઓ કેવી રીતના માણસ આ જીવ આ સંસારમાં ફસાય છે. બહુ સમજવા જેવી આ કથા છે. આ કોઈ હરણની, ભરતની, જળ ભરતની મને જેટલી કથા ખબર છે ને એ બધી જ કથા તમારે પણ ખબર છે. કોઈ નવી વાત નથી, પણ છતાં પણ એ કથાનો તાત્વિક અર્થ મને ને તમને શું સૂચવે છે એ સમજવાની જરૂર છે. જે ભરતજી સર્વસ્વ છોડીને ગંડકીના કિનારે આશ્રમ સ્થાપીને ઈશ્વરનું આરાધન કરતા હતા, એ પરમહંસ કક્ષાના વ્યક્તિ. ભાગવતની અંદર પરમહંસ કક્ષાના પાત્રો બહુ ઓછા છે. આમ તો એ પરમહંસોને જ આ સંહિતા છે. છતાં પણ જેટલા જેટલા ભગવાનના પરમ ભક્ત થયા એમ પરમહંસમાં આ ભરતજીનું સ્થાન છે. પણ એ હરણીના બચ્ચાને લાવ્યા ત્યારે ઉપાધિ શરૂ થઈ. કારણ કે નંદન બચ્ચું હવે એને તો દૂધ પાવું પડે એટલે એની વ્યવસ્થા કરી. ધીમે ધીમે મોટું થયું, હવે એને ખવડાવવું પડે એટલે એની વ્યવસ્થા થઈ. આ બધું એ બધું ઈશ્વર આરાધના જે હતી એ ધીમે 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 શરૂ થઈ ગઈ. એટલે મોટા ભાગનો સમય એ આના લાલન પાલનની પાછળ જ આમાં કાર્ય કરતા કરતા જો સંગ એટલા માટે જ દત્તાત્રેય ભગવાને 11મા સ્કંદમાં આવશે આગળ કરતા કે જ્યાં સંગ થાય ને ત્યાં જીવ તણાય છે. સંગના કારણે સારો સંગ થાય તો તરી જાય, સત્સંગ થાય તો તરી જાય, અને કુસંગ થાય તો એનું ભવે ભેગું ન થાય. ગીતાજીમાં પણ કહ્યું
संगात संजायते कामः कामत क्रोधो विजायते क्रोधात भवद सम्मोह सम्मोहात स्मृति विभ्रमः स्मृति भ्रंशात बुद्धिनाश बुद्धिनाशात प्रणश्यति संगना कारणे संगात संजायते कामः काम એટલે વાસના નહીં પણ ઈચ્છા કામ એટલે ઈચ્છા તમે કોઈ એવા વ્યક્તિનો સંગ કરો એ જેવું કાર્ય કરે છે એવું કાર્ય કરવાની તમારે ઈચ્છા થાય આ સંગનો મહિમા એટલા માટે કહ્યું તમે એવો કુસંગ ન કરો એવા નીચ માણસનો સંગ ન કરો એવા સઠનો સંગ ન કરો સત્સંગ કરો કેમ કે તમે જેવા વ્યક્તિનો સંગ કરશો ને એવું તમારું નેચર બનશે સાધુ પુરુષનો સંગ થાય ને સતમાં સત વ્યક્તિ હોય ને એ પણ શુદ્ધ સત શુદ્ધ રહી સત્સંગ તે પાઈ પારસ પરસ કુધાત સુહાર જેવી રીતના એ લોખંડને પારસ મણીનો સ્પર્શ થાય અને એ લોખંડ સુવર્ણ બની જાય એવી રીતના સતમાં સત વ્યક્તિ જો સત્સંગને પ્રાપ્ત કરે ને તો એ પણ સજ્જન બની જાય એટલા માટે એનો મહિમા બતાવે કે આપણાને એક ખ્યાલ હોવો જોઈએ કે આપણે કોનો સંગ કરીએ છીએ આપણી પ્રગતિ અને અધોગતિનું જો મુખ્ય કારણ હોય વર્તમાન સમયની સ્થિતિ પ્રમાણે તે તમારો સંગ છે વર્તમાન સમયમાં ખૂબ સાવચેત પૂર્વક જીવન જીવવાની જરૂર છે માણસને
એવા વ્યક્તિઓની સાથે ન બેસવું જોઈએ. એનાથી આપણી અધોગતિ થાય. હંમેશા સતામ સંગઃ ઇતિ સત્સંગ. સતામ યાની સંત, સાધુ ચરિત્ર જેનું હોય એવા વ્યક્તિઓની સાથે બેસવું જોઈએ. એનો સંગ કરવો જોઈએ. સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસા. શું નથી કરતી સત્સંગની ગતિ. એટલા માટે જેમ જેમ ભરતજીનો સંગ થયો તે હરણ મારો મોહ વધતો ગયો અને મોહ વધવાના કારણે સમય જતા ભરતજી અશક્ત થયા. પોતાનું કાર્ય પણ કરી શકતા નથી. હરણનું બચું પોતે ધ્યાન ધરે, ભગવાનનું ઈશ્વરનું આરાધન કરે અને એ જ સમયે હરણનું બચું દોડીને આવે અને ખોરામાં પડ્યો. વળી ભગવાનનું ધ્યાન કરતા કરતા તે છૂટી જાય. વળી એ હરણને રમાડવા માંડે. પાછું ભગવાનનું ધ્યાન કરવાની પ્રયત્ન કરે. આવી રીતના ધીમે ધીમે અશક્ત થયા. અંતકાળ નજીક આવ્યો. ભરતજીને ચિંતા થઈ કે મારા મૃત્યુ પછી આ હરણનું કોણ? હરણ મને કેમ દેખાતું નથી? સતત એનું ચિંતન ચાલુ રહ્યું. અને એ જ હરણ કરતા કરતા એનો દેહ શાંત થયો. એટલા માટે બીજા જન્મમાં તેમણે હરણનો જન્મ લેવો પડ્યો. અને એ જન્મમાં પોતે બધું સમજતા હતા, પૂર્વ જ્ઞાન હતું. તે નિશ્ચય કર્યો અને ભગવાનનું પરમ પદને એ સ્થાન પ્રાપ્ત કર્યું. આ કથા મને તમને સમજાવે છે કે અંતે મતિ સા ગતિ. અંત સમયમાં જે તમારી મતિ હશે ને, તમારી બુદ્ધિ હશે ને, એ પ્રમાણે તમારી ગતિ થશે. જો તમારે તમારી ગતિ સુંદર કરવી હોય, દિવ્ય કરવી હોય તો ભગવાનનું ભજન. આપણે આ બધા એમ લોક વાયકા કે આપણે કોઈ એમ કહી નાખ્યું ભગવાનનું નામ લો, તમે અત્યારથી શું કામ કર્યું? એમ ગેઢા થશું ત્યારે લેશું. એમ ગેઢા થવાથી ભગવાનનું નામ નથી આવતું મોટામાં. એ પહેલેથી જો લીધું હોય ને તો આવે. અંત સમય હતો એ માયા દીકરો શું કરતો, એના ઘરે દીકરો નથી, ભગવાન દીકરો થઈ ગયો, આ મકાનનું શું થશે, ધંધાનું શું થશે, આવી બળતરામાં ઊંચા નથી આવતા. અને એના માટે એટલા માટે કહ્યું. મને એક સુંદર શ્લોક યાદ આવે છે એક કવિનો. કૃષ્ણ ત્વદેય પદ પંકજ પંજરાંદે અધ્યૈવ મે વિશસ્વાન સદાનગમ પ્રયાણ સમયે કપવાકૃતય કંઠારો સ્મરણ હે કૃષ્ણ તદીય પદ પંકજ પંજરાંતે. હે કૃષ્ણ તારા ચરણારવિંદ રૂપી પાંજરામાં અધ્યૈવ મે આજે જ વિશતુ માનસ રાજહંસ. મારા મન રૂપી રાજહંસને તું તારા પગ રૂપી પાંજરામાં આજે જ પૂરી દે. કાલે નહીં, 5 મિનિટ પછી નહીં, 2 મિનિટ પછી નહીં, અત્યારે એમ કેમ? કેમ કે પ્રાણ પ્રયાણ સમયે, આ પ્રાણને જ્યારે પ્રયાણ કરવાનો સમય થશે ને, એને જ્યારે જવાનો સમય થશે ને,
ત્યારે તો આ શરીર કફવાત પિત્તૈહિ અવકુંઠિતમ ભવતિ. આ શરીર કફવાત અને પિત્તથી ઘેરાયેલું છે. તવ સ્મરણમ કુતસ્તે, ત્યારે તારું સ્મરણ ક્યાંથી થશે? ભગવાનને યાદ કરશે કે તમારું આ થાય મને કોઈ ઉભો કરો, હે એની પરંપરામાં આપણે ઊંચા નહીં આવી. શું આપણે ભગવાનનું ભજન કરશું? પણ અત્યારથી જો એની પ્રેક્ટિસ કરી હશે ને ભક્તો, તો અનાયાસે પણ એ ભગવાનનું નામ સ્મરણ તમારી આ જીભડી એ ગાતી રહેશે. અનાયાસે એને ગાવાની જરૂર નહીં પડે, પણ અનાયાસે ભગવાનનું નામ સ્મરણ સતત ચાલુ રહેશે. પણ ક્યારે? કે જ્યારે પહેલેથી સ્મરણ કર્યું હોય તો ડાયરેક્ટ ફાઇનલ રમવા ન દેવાય. હા, અને એમ ફાઇનલમાં તમે સક્સેસ થાવ હોય એના માટે બધી નેટ પ્રેક્ટિસ કરવી પડે. આ નેટ પ્રેક્ટિસ છે. એક ફાઇનલને જીતવા માટે જો એક ક્રિકેટરો ને ખેલાડીઓ જો એટલી પ્રેક્ટિસ કરતા હોય 2-5 મહિના સુધી, તો આપણે તો આ ફાઇનલ જીવન જીવી લેવાનું છે. તો આપણે કેમ ગઈકાલે કીધું ને કે આપણે તો એ દિવ્ય યાત્રાએ નીકળવાનું છે, તો એની તૈયારી કેમ નથી કરતા? હું તમે સામાન્ય યાત્રાએ જવું 2-4 દિવસનું, તો થોડે પેલા થેલા તૈયાર કરીને આમ ઘોડા દોડે આમથી આમ થતા હોય, તો એ દિવ્ય યાત્રા શું લઈને જશો? એ ભગવાનનું નામ સ્મરણ જ તમારા સાથે ચાલશે. તમારું કર્મ જ તમારી સાથે ચાલશે, બીજું કાંઈ નહીં ચાલે. તમે જે પણ કર્મ કર્યું હશે, સારું કે હેણું, તમે વિચારજો અને હંમેશા એ યાદ રાખજો, હંમેશા યાદ રાખજો કે હું જે કાંઈ કર્મ કરું છું ને, તમામ કર્મ ઈશ્વર જોવે છે. હું જે કાંઈ બોલું છું ને, તમારે એમ કે પેલા ભાઈએ ક્યાં સાંભળ્યું છે, હું એની વાત કરી લઉં આ ભાઈને. ઈશ્વર સાંભળે છે. તમે જે કાંઈ વિચારો છો ને, ત્યાં પ્રત્યક્ષ ઈશ્વર જોવે છે. એટલે એક એક કર્મની તમારી નોંધ લેવાય છે. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. તમારું કર્મ છે ને, એ જ તમારી સાથે ચાલે. સાંભળજો ધ્યાન દઈને. તમે બધા કથામાં બેઠા છો, પણ કથા તમારામાં નથી બેસતી, મને દેખાય છે યાર. ઔપચારિકતાથી ખાલી તમારું દેહ અહીંયા બેઠો છે સમાજના શરમે. બહુ સાચી વાત કરું છું. તમારું કર્મ જેમ ઈશ્વર બધું જોવે છે ને, એમ તમે નીચે બેઠા છો, હું અહીંયા બધું જોઉં છું. કોણ આવો ભગવાનનું બે નામ સ્મરણ કરીએ, એક વિચલિત થઈ જાય. ભગવાનનું નામ સ્મરણ કરો.
પ્રત્યેક કર્મના ઈશ્વર સાક્ષી છે અને કર્મ એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે 10,000 ગાયો ધણ ભેગું હોય અને એક નાના વાછડાને એ તમે છૂટો મૂકો એ 10,000 ગાયોના ધણમાંથી એ વાછડું પોતાની માને ગોતી લે ને ભલે 10,000 ગાયો ધણ હોય કેમ તમે આ બ્રહ્માંડમાં આ વિશ્વમાં આ સૃષ્ટિમાં ગમે ત્યાં જગ્યાએ હશો ગમે તે ખૂણે હશો પણ કર્મ તમારે ગોતી લેશે અને એટલા માટે કર્માનુગો ગચ્છતિ જીવ એક ધનાની ભૌમો કસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક ધન ભૂમિ ધન દોલત વગેરે અહીં જ રહેશે તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય કયા સાથે ચાલવાની નથી આપણી પત્ની દ્વાર સુધી મૂકવા માટે આવશે જેના સ્મશાને આપણા જે સ્નેહીજનો જે છે આપણા આપ્તજનો જે છે કુટુંબ કબીલા જે છે એ સ્મશાન સુધી આવશે આપણો જે દેહ છે એ દેહ જ્યાં સુધી એ ચિતાને અગ્નિ સંસ્કાર નથી આપ્યા ત્યાં સુધી એ દેહ ત્યાં સૂતો હશે પછી એ પણ પડીને રાગ થઈ જશે તો શું ચાલે છે મારી તમારી સાથે બહુ સમજવા જેવું છે એક કર્મના તમે નાનામાં નાનું કર્મ કરો છો ને એનું પણ ફળ ભોગવવું પડે ઉપનિષદની અંદર માંડવી ઋષિની એક સુંદર મજાની કથા છે એક દિવસ એક રાજાના ચોરો ચોરી કરીને નાસી ગયા અને એની પાછળ એ રાજાના સિપાહીઓ એને પકડવા માટે જાય છે અને એ ચોર દોડતા માંડવી ઋષિનું જે આશ્રમ હતું એ આશ્રમમાં એ ચોરી કરેલો માલ ત્યાંથી રાખીને ત્યાંથી ખાનાવાના નાસી ગયા અમે જો પકડાઈ જશું તો રાજા અમારે મારી નાખશે થોડાક સમય પછી રાજાના સિપાહીઓ આવ્યા ના આવીને જોયું તો ચોરી કરેલું ધન એ ત્યાં પડેલું હતું અને કાંઈ પૂછ્યું પણ નહીં અને માંડવી ઋષિને તરત જ પકડી લીધા બાંધીને લઈ ગયા રાજા આપણો ખજાનો
ચોરી કરીને આ માલ આ ઋષિ લઈ જાય. આમની પાસેથી આપણો માલ મળ્યો છે ચોરીનો. રાજાએ કોઈ વિચાર ન કર્યો અને એકાએક એને સૂર્યે ચડાવી દેવાનો હુકમ કર્યો. કે આવા ઢોંગ કરો છો? ઋષિ ઉઠીને અરે પણ સાંભળો. અરે કાંઈ નથી સાંભળવું, જાઓ સૂર્ય ચડાવી. અને સૂર્ય તૈયાર કરી માંડવી ઋષિને બે જણા પકડે છે સિપાહીઓ, ઉપાડીને આમ સૂર્યામાં બેસાડવા જાય, સૂર્ય ચડાવવા જાય. એ જ સમયે માંડવ્ય ઋષિ પોતાની યોગ માયાથી પરમ બ્રહ્મ પરમાત્માનો યાદ કરતા હતા. એના કારણે એના શરીરનું છેદન ન થયું, એના શરીરને કાંઈ ન થયું. અને આવું આશ્ચર્ય જોતા જ સિપાહીઓ એકદમ ભયભીત થઈ ગયા. આ શું થયું? સૂર્ય ચડાવ્યા છતાં પણ આ સૂર્ય અમને વેચી નથી શકતી. દોડીને રાજાને બોલાવ્યા. રાજા આવીને જોવે છે, ઓહો, આ તો કોઈ મહાત્મા લાગે છે, દિવ્ય પુરુષ લાગે છે. સૂર્યમાંથી નીચે ઉતાર્યા, આજીજી કરી, વિનંતી કરી કે હે મહાત્મા, હે ઋષિવર્ય, ક્ષમા કરો, ક્ષમા કરો, મારાથી ભૂલથી તમારા સૂર્ય ચડાવ્યા. ત્યારે માંડવ્ય ઋષિ કહે છે, સાંભળજો રાજા, આ દોષ તારો નથી, આ વાંક તારો નથી. આ મારે આ શું કામ સૂર્ય ચડવું પડ્યું? આ દંડ મારે કેમ ભોગવવો પડ્યો? મારે હવે યમરાજાને મારે મળવું પડશે. હું તને નહીં પૂછું, આ બધો દંડ આપનાર કોણ છે? એ યમ છે. યમનો દંડ આપણે કહીએ ને, દંડ કોનો હતો? યમનો. સદેહે એ માંડવ્ય ઋષિ નરક લોકમાં પહોંચ્યા છે. અને એના ઉપર નરક લોકની ઉપર એ યમપુરી છે. અને યમના દરવાજે આવીને રોકે છે. અરે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. યમદૂતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ સદેહે તો કોઈ આવતું જ નથી. આ ઋષિ કોણ છે? મારે તમારાથી કોઈ વાત નથી કરવી, મને યમરાજાને બોલવું છે. યમરાજાને મળ્યા ને એમને પૂછ્યું કે મારે આ શું કામ સૂર્ય ચડવું પડ્યું? મેં આ જીવન કોઈ દિવસ કોઈનો અપરાધ નથી કર્યો, મારે આવું કર્મ પણ શું કામ ભોગવવું પડ્યું? અને ત્યારે યમરાજા કહે છે કે ઋષિવર્ય સાંભળો, તમે જ્યારે બાલ્ય અવસ્થામાં હતા, 5 વર્ષના હતા ને, ત્યારે તમે રમતા રમતા એક ઝાડ ઉપર પતંગિયું હતું અને એ પતંગિયાની આંખમાં તમે સુઈથી જે કાંટો હોય ને, એ કાંટો એના આંખમાં ભોગ્યો હતો. એની આંખ આંધળી કરી હતી અને એના માટે આ તમારે આ ફળ ભોગવવું પડ્યું. અરે રે, માંડવ્ય ઋષિ કહે છે એક પતંગિયાને કાંટો માર્યો, એમાં મારે સૂર્ય જળવું પડ્યું? આ ગલત છે. યમરાજાને કહે છે કે તમે આ વાત બિલકુલ સહી નથી. કેમ? કેમ કે બાલ્ય અવસ્થામાં કરેલું પાપ એ પાપ માન્ય નથી ગણાતું. માંડવ્ય ઋષિએ શાસ્ત્રનો સંમત આપ્યો, શાસ્ત્રની વાત કરી કે તમે બાલ્ય અવસ્થામાં સુધી હો, 10 વર્ષના હો અને અનાયાસે ભૂલથી તમારે કોઈ પાપ થઈ જાય તો એ પાપ તમારું માન્ય ગણાતું નથી. તમે મને તમારી દંડ નીતિનો તમે ઉલ્લંઘન કર્યો છે. યમરાજાને કહ્યું માંડવ્ય ઋષિએ કે તમે દંડ નીતિનો ઉલ્લંઘન કર્યો છે. જાઓ, હું પણ તમારે શ્રાપ આપું છું કે તમારે પણ મનુષ્ય લોકમાં આવવું પડશે. તો તમે વિચાર કરો કે એક સામાન્ય બાલ્ય અવસ્થામાં કરેલું પાપ અને એનું જો ફળ આપણું ભોગવવું પડે તો આપણે તો કયા કયા કર્મ કરીએ છીએ એ આપણો પરમાત્મા જ જાણે છે, આપણો આત્મા જ જાણે છે. હું તમે જે કર્મ કરી છે ને, આપણે કદાચ એમ વિચારીશું હું બંધ બારને આમ કરી લઉં, પણ મારો પરમાત્મા
અણુ અણુમાં વ્યાપ છે, એ બધું જ જોવે છે. એવું વિચારજો તો તમે પાપ કરવાથી બચી જશો. તમારે ક્યારે એવા વિચાર નહીં આવે. જો તમે એવું વિચાર થઈ ગયા, હું જે કાંઈ બોલું છું પરમાત્મા સાંભળે છે, હું જે કાંઈ વિચારું છું એ બધું જ એને ખબર છે. ભગવાનને બધી જ ખબર છે હું શું વિચારું છું, અને હું જે કાંઈ કરું છું ને એ બધું જ એ જોવે છે. આ ત્રણ વસ્તુ તમે યાદ રાખશો ને તો તમે પાપ કરતા અટકી જશો. કઈ કઈ ત્રણ વસ્તુ? કઈ ત્રણ વસ્તુ સમજો. આ કથા આજ સમજવાનું છે. હમણાં કથા તો હમણાં ધારશું એમ બધી પહોંચી જશે, એમાં કોઈ મોટી વાત નથી. આ કથા તો એક રૂપક છે મને તમને સમજાવવા માટે. એ કથાના માધ્યમથી આપણે શું ઉતારવાનું છે જીવનમાં, આ પાપ કર્મથી કેવી રીતના બચશું હું ને તમે. તો આ યાદ રાખજો કે હું જે કાંઈ વિચારું છું એ મારો પરમાત્મા બધું જાણે છે. હું જે કાંઈ બોલું છું મારો પરમાત્મા બધું સાંભળે છે, અને હું જે કાંઈ કરું છું એ મારો પરમાત્મા બધું જુએ છે. આ ત્રણ વસ્તુ જો તમે યાદ રાખશો ને તો તમે પાપ કર્મ કરતા અટકી જશો. એક એક કર્મનો ફળ આપણે કહીએ કે આ સુખી છે આ દુઃખી છે. ના, કોઈ સુખી નથી, કોઈ દુઃખી નથી. સુભાષિતના એક શ્લોકમાં કહ્યું છે, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ ઇતિ કુબુદ્ધિ એસા અહમ કરોમિ ઇતિ વૃથાભિમાન સ્વકર્મ લોકે ગ્રથતિહિ સુખ. પોતાના કર્મના સૂત્રથી જ વ્યક્તિ બંધાય છે અને મુક્ત થાય છે. પોતાના કર્મના કારણે તમે કેવું કર્મ કરશો તમે બંધાશો, તમે એવું કર્મ કરશો તમે મુક્ત થશો. મુક્ત થવું કે બંધનમાં રહેવું એ તમારે વિચારવાનું છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા, એનો કોઈ દાતા નથી સુખનો કે દુઃખનો. પરો દદાતિ ઇતિ કુબુદ્ધિ, બીજો કોઈ મને સુખ આપે છે કે બીજો કોઈ મને દુઃખ આપે છે એ તો આપણી કુબુદ્ધિ છે. અહમ કરોમિ ઇતિ વૃથાભિમાન, હું કરું એ જ અજ્ઞાનતા સકરનો ભાર જેમ શ્વાન તારે. એવું હું કરું એ જ અજ્ઞાનતા. એટલે આ બધી જ વાતો આપણે આમ એક ભાષામાં જો વાત કહીએ ને તો આ બધા ધર્મ સૂત્ર છે. આ બધા જ એક એક સૂત્રને જો જીવનમાં અપનાવીએ ને તો આપણું જીવન મંગલ થાય. કથા સાંભળવાથી તમારું હૃદય કર્ણેન્દ્રિય એ બધું પવિત્ર બનશે. પણ જો તમારું જીવન પવિત્ર કરવું હોય, તમારું જીવન ધન્ય કરવું હોય, તમારું જીવન જો વિકાસ અને પ્રગતિ કરવી હોય તો આવા નાના નાના નિયમોને સૂત્રોને જીવનમાં અપનાવો, એને શીખો. એનું બધું મહિમા બતાવ્યો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આ કલિયુગની અંદર આ માનવને જો તારનાર છે તે ભગવાનનું નામ સ્મરણ જ છે. એના સિવાય વ્યક્તિ ક્યારે તરી નહીં શકે. કલૌ કેશવ કીર્તના, કલૌ કેશવ કીર્તના. સતયુગની અંદર એ જીવ ભગવાનને પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરતા, અને ત્યારે કદાચ ભગવાનની ઝાંખી થાય તો થાય. દ્વાપર યુગની અંદર મોટા મોટા દાન અને પુણ્ય આપીને ભગવાનની પ્રાપ્તિ કરતા. ત્રેતા યુગની અંદર મોટા મોટા યજ્ઞો કરીને ભગવાનની પ્રાપ્તિ કરતા. ત્રેતાયામ યજતો મખૈ,
ત્રેતા યુગની અંદર મોટા મોટા યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, વાજપેયી યજ્ઞ, પુત્ર કામેષ્ટિ યજ્ઞ, આવા મહાન યજ્ઞો કરીને ભગવાનની પ્રાપ્તિ કરતા. અને કલિયુગની અંદર ખાલી ને ખાલી નામ સ્મરણ જ કરવું, એનો મહિમા બતાવ્યો. અજામિલનું આખ્યાન આવે છે 6થા સ્કંદની અંદર કે હે રાજન, અજામિલ એ ઉત્તમ અને પવિત્ર બ્રાહ્મણ હતો, જ્ઞાની હતો, છતાં પણ કુસંગના કારણે એનામાં અનેક દુર્ગુણો પ્રવેશ્યા. સમય જતા જતા સાવ નાસ્તિક થઈ ગઈ અને એની જે પત્ની હતી બહુ જ સુંદર સતી, ભગવાનને માનવા વાળી, સાધુ સંતો બ્રાહ્મણોને બધાને નિત્ય નમસ્કાર કરે, એનું પૂજન કરે, એને ભાવ આપે, એને પ્રેમ આપે, આવી સુંદર ચરિત્રવાળી પત્ની. અને આ બાજુ એ અજામિલ વિદ્વાન બ્રાહ્મણમાંથી દુર્ગુણોના કારણે ધીમે 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 એનું અધપતન થયું, ન કરવાના કાર્યો કરવા લાગ્યું. એક દિવસ એની પત્ની એને ભગવાનનું નામ સ્મરણ કરે, કોઈ પણ સારી વાત કરે, કથા કરે, તો ના પડે, તું બોલજે નહીં મારી સામે, તારે ભગવાનનું નામ લેવું તું જા, ચાલ નીકળ. એ પત્ની વિચારે કરે કે મારે આનો ઉદ્ધાર કેમ કરવો, શું કરું તો આનો ઉદ્ધાર થાય. મારે તો કરવું, પણ મારે આ મારો પતિ છે, મારે એને પણ તારવું તો ખરો ને. જો આ સંસારની અંદર આ સંસાર રથ છે ને, એમાં એક પૈડું પણ બરોબર હો ને તો જતું બટું કરતા કરતા ક્યાંક ધ્યેય સુધી પહોંચે ખરા. પણ પતિ પત્નીમાંથી બંને નાસ્તિક હોય તો અધપતન થાય, અને એક સાધુ હોય માત્ર તો એકના કારણે બીજો તરી ગયો. એક દિવસ એ ગામની અંદર અનેક સાધુ સંતો આવ્યા. સાધુએ વિચાર કર્યો, બપોરનો સમય છે, અમારે ભોજન કરવું છે, ગામમાં પૂછ્યું કે અહીંયા કોઈ બ્રાહ્મણનું ઘર છે. ગામવાળાએ કહ્યું કે બ્રાહ્મણનું ઘર તો છે, પણ નામનું ખાલી, બાકી કાંઈ કાઢી લેવાનું નથી ઘરમાં. શું વાત કરો છો? હા, કાંઈ વાંધો નહીં, બ્રાહ્મણનું તો ઘર છે, અમે એના ઘરે જશું. સાધુઓ બધા એના ઘરે આવ્યા. ઘરે આવીને એની અજામિલની પત્ની હતી, એને કહ્યું બપોરનો સમય છે, અમારે ભોજન કરવું છે, આપ આપના હાથે અમારે જમાડો. અને ઉત્સાહપૂર્વક એ બધું બનાવવા લાગી. પણ એના મનમાં ભય હતો કે મારો પતિ ક્યાંક આવી ન જાય અને આ સાધુઓનું અપમાન કરશે, એને મારશે, ગાળો દેશે, શું થશે. આમ ધરતી પર જલ્દી જલ્દી રસોઈ બનાવી સાધુઓને જમાડ્યા. સાધુઓ ઊભા થયા અને એની અવસ્થા જોઈ ત્યારે એની પત્ની સગર્ભા હતી. અને એ અવસ્થા જોઈને સાધુઓ સમજી ગયા અને રૂડા આશીર્વાદ આપ્યા કે બેટા, તું આવી અવસ્થામાં છો, તારાથી કામ નથી થતું, છતાં પણ તે મને પ્રેમથી જમાડ્યા છે. હવે બધા સાધુઓ તને આશીર્વાદ આપે છે કે તારા ઘરે દીકરાનો જન્મ થાય, પણ તું એક કામ કરજે, અમારી વાત રાખજે. તું કે શું? તો તું એનું નામ નારાયણ રાખજે. ભલે. સમય જતા સાધુઓ નીકળી ગયા. આ બધું સમય જતા એના ઘરે દીકરાનો જન્મ થયો. અને દીકરાનો જન્મ થતા જ અજામિલ પુત્રશ્નામાં એટલો બધો મોહાણો હતો. એનું નામ શું રાખશું?
એની પત્ની એને કહે, સ્વામી મારી એક વાત તો તમે માનો, આજીવન તમે મારી કોઈ વાત તમે સાંભળતા નથી, પણ આજે એક વાત મારી માનો. તો કે શું? તો આપણા ઘરે ભગવાને પારણું બાંધ્યું છે ને, તો આપણાનું નામ નારાયણ રાખે. એટલે ખબર નથી, હા, એનો કોઈ ભાવ નથી એના પ્રત્યે, ભગવાન પ્રત્યે કોઈનો ભાવ નથી. તો કે ઠીક છે, જબ તું કહે છે તો માની. પણ સમય જતા ધીમે 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 દીકરો જેમ મોટો થતો ગયો એમ અજામિલની એમાં ઉત્તેજના વધતી ગઈ. નારાયણ નારાયણ બહારથી આવે તો પેલા એની પત્નીને ન બોલાવે, મારો નારાયણ ક્યાં છે? નારાયણ યાવ યો બેટા, નારાયણ કેમ છે? ભગવાનનું નામ લેતો હશે. અને ધીમે 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 મોહ એટલો બધો વધતો ગયો પુત્રમાં, એના વગર હવે જીવી શકે એમ નથી. એને ખબર નથી, એનો ભાવ નથી, છતાં પણ નારાયણ નારાયણ સફલ સાધ ગાવે જીના માન કે ગટ ગટ જાવે નારાયણ ભગવાનનું નામ સ્મરણમાં એની તાકાત છે. આવી રીતના અનાયાસે પણ હજારો વખત ભગવાનનું નામ લેતો હતો. અને અંત સમય એનો નજીક આવ્યો. ખાટલામાં બેઠો બેઠો પણ, સૂતો સૂતો પણ આખો દિવસ જે પણ ક્રિયા કરે નારાયણ જ્ઞાન છે, નારાયણ
નારાયણ નારાયણ નારાયણ. ભગવાનનું નામ બોલતા બોલતા એનો દેહ શાંત થયો. એટલા માટે એના મૃત્યુ પછી પણ વિષ્ણુ ભગવાનના પાર્ષદો એને લેવા માટે આવ્યા છે. એક બાજુ એમના દૂતો ઉભા છે કે આને અમે નરકમાં લઈ જશે, ને એક બાજુ વિષ્ણુ ભગવાનના પાર્ષદો ઉભા છે કે અમે એને નરકમાં લઈ જશું. તો ના, આ નરકમાં નહીં જાય. અરે આ કેવો પાપી હતો, એના જીવનમાં કોઈ સારું કામ નથી કર્યું. ત્યારે વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે છે કે ભલે કોઈ કાર્ય કર્યું હોય કે ન કર્યું હોય, પણ અંત સમયે એને ભગવાનનું નામ એના મોઢામાંથી લીધું છે ને, એટલે હવે એને વિષ્ણુ લોકની જ પ્રાપ્તિ થશે. ભગવાનના નામ સ્મરણનો મહિમા છે. તો હું ને તમે તો બધા જાણીએ છીએ કે ભગવાન કેટલો દયાળુ છે, પરમાત્મા શું વસ્તુ છે.